તપ છે, શૌચ છે. શૌચ એટલે આંતર બાહ્ય પવિત્રતા. એ પવિત્રતા જે છે એ આપણો ભગવદીઓએ શૌચ રાખવું. શાંતિ, ક્ષમા, બધાને વેર લેવાની ભાવના નહીં, ક્ષમા, દરેકને ક્ષમા વિરસ્ય ભૂષણમ. ક્ષમાની ભાવના રાખવી, કંઈક બધાની ક્ષમા કરતા રહેવું. બધાની સાથે વેર ઝેરને બદલા લેવાની ભાવના ભક્તે નહીં રાખવી, કારણ કે એમાં ઠાકોરજીમાં ચિત્ત હતી અને વ્યક્તિમાં ચાલ્યું જાય છે ચિત્ત. એટલે એના કરતાં ક્ષમાની ભાવના રાખવી. શાંતિ, આર્જવ, સરળતા, જીવનના વ્યવહારમાં એકદમ સરળ હોવા જોઈએ. ભક્તો, આપણે ભક્ત છીએ તો આપણો આટીઘૂટીવાળો વ્યવહાર ન હોવો જોઈએ, સરળ વ્યવહાર હોવો જોઈએ. આર્જવ, સરળતા. લૌકિકમાં માણસ સરળ હોય એના કરતાં આપણે ઘણા સરળ હોવા જોઈએ. અહંકારી ને આટીઘૂટીવાળા, દંભી, પાખંડી નહીં. ભક્ત તો એકદમ સરળ હોય. સરળતા, હા, એ સરળતા આર્જવ છે. દયા, બધા પ્રત્યે દયાનો ભાવ રાખવો જોઈએ. દાનમ, કંઈક આપતા રહેવું જોઈએ. લેવાની જ વૃત્તિ નહીં, આપવાની વૃત્તિ. દાનમ ચ વિજ્ઞાનમ, શાસ્ત્રોનું જ્ઞાન. શ્રદ્ધા, શાસ્ત્રોમાં, મહાપ્રભુજીમાં, ઠાકોરજીમાં આ ખૂબ શ્રદ્ધા. આ બધી દેવાત્મ સંપદ. આ દેવાત્મ સંપદ છે. આવી સંપત્તિ ભક્તોની અંદર હોય એ ભગવદીય છે. એ ભગવદીય હોય આપણે તો આ બધા ગુણોનો વિકાસ આપણા અંદર થવો જોઈએ. અને દૈવાત્મ સંપદા પુંસઃ ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. નૈષ્ઠિકી ભક્તિ ક્યારે થશે? જો આવી દૈવાત્મ સંપત્તિ આપણી અંદર હશે તો આપણી ભક્તિમાં પણ નિષ્ઠાવાળી નૈષ્ઠિકી ભક્તિ થશે. અને ભક્તિમાં જ્યારે નિષ્ઠા થશે તો યયા સર્વાત્મ ભાવાખ્યા પરાસિદ્ધિ સ્વયં ભવે. અને જો આ રીતે ભક્તિમાં નિષ્ઠા થઈ ગઈ ને ભક્તિ કરતા જ રહેશું તો સર્વાત્મ ભાવના રૂપમાં સિદ્ધિ પણ મળી જ જશે, સ્વયં મળી જશે. તમે આ દેવાત્મ સંપત્તિ ધારણ કરી અને ભક્તિમાં નિષ્ઠા થશે. અને ભક્તિમાં નિષ્ઠા હશે તો ભક્તિ કરતા જ રહેશું. શ્રવણ એ જેને કહેવાય છે સેવાયામ વા કથાયામ વા, તો એનાથી આગળ જતાં સર્વાત્મ ભાવ પણ બહુ સુંદર આજ્ઞા કરી છે કે સર્વાત્મ ભાવાખ્યા પરાસિદ્ધિ સ્વયં ભવે. આપોઆપ થઈ જશે, પરાસિદ્ધિ મળી જશે, આપોઆપ પ્રાપ્ત થઈ જશે. ફળની ચિંતા કરવાની જરૂર જ નથી. બધી જગ્યાએ વૈરાગ્ય હોય, ભગવાનમાં જ રાગ હોય. એનાથી આસક્તિ અને વ્યસન થશે અને છેલ્લે પ્રપંચની વિસ્મૃતિ થશે. અને જે આ રીતે ભગવાનમાં નિરોધ જેનો થયો છે, એવમ નિરુદ્ધ ચિત્તસ્ય અનુગૃહિતસ્ય ચેષિતુઃ, ભગવાનનો આ રીતે અનુગ્રહ ભાજન જે બન્યો છે એને લીલામાં પ્રવેશ, દેહાંતર એનો લીલામાં પ્રવેશ થાય છે, નિત્ય લીલામાં એનો પ્રવેશ થાય છે. તસ્માન મત શરણોક્તઃ. અને બીજી આજ્ઞા, સવારથી સાંજ સુધી આ ભગવત સેવાનો જે પ્રકાર જે છે એનું સુંદર વર્ણન કર્યું છે. અવૈષ્ણવ સાથે વસવાટ કરવો નહીં, એનો સંસર્ગ કરવો નહીં. અને એની સાથે જો સંસર્ગ થતો હોય તો પ્રભુનું ધ્યાન કરવું. અને પ્રભુનું ધ્યાન કરવાથી એ સંસર્ગનો દોષ આપણો નીકળી જાય છે. સવારેથી ઉઠીને સાંજ સુધી આપણે કેવી રીતે, ઉઠવાથી લઈને સૂવા સુધી કઈ રીતે આપણે ઠાકોરજીની સેવા, જપપાઠ, ભાગવત પાઠ, તાંત્રિક પૂજન આદિ, વૈદિકી સંધ્યા વગેરે, યજ્ઞ, આ બધા કર્મોનું એવું સમાયોજન કરવામાં આવે કે ભગવત સેવા સાથે આપણા વર્ણાશ્રમ ધર્મનું પણ પાલન થાય, એ પણ ભગવત સેવાના અંગરૂપે થાય. એ રીતે ભગવદીઓએ રહેવું જોઈએ. પરિવાર સાથે મળીને અને ભગવત સેવા કરવી જોઈએ. પછી રાજભોગ થઈ જાય પછી જે કાંઈ આવ્યા છે અતિથિનું સન્માન કરવું ભગવત પ્રસાદથી. ગરીબોને પ્રસાદ વાટવો, ભક્તજન આવ્યા એમને પ્રસાદ લેવડાવવો અને પછી પ્રસાદ લેવો. ત્યાર પછી પ્રસાદ લઈ પોતાના પરિવાર સભ્યો સાથે લૌકિક ચર્ચા પણ કરવી જોઈએ. એ પણ ભગવત સેવાના અનુસરમાં એ પણ છૂટ આપી છે કે તમારા ઘરની કંઈક પરિવારના સભ્યો સાથે બેસી જે કાંઈ વ્યવહારિક ચર્ચા પણ બહુ પાપવાળી ન હોય એવી વ્યવહારની ચર્ચા પણ કરવી જોઈએ. એ ભગવત સેવાની સાથે સાથે આપણું લૌકિક જીવનનો પણ કેવી રીતે સુંદર ભગવદીઓએ કેમ લૌકિક જીવન જીવવું જોઈએ. જરૂર આ સંસારને ચલાવવા માટે, દેહયાત્રા ચલાવવા માટે જરૂરી હોય એટલી લૌકિક ચર્ચા પણ કરવી, પણ એમાં બહુ મગ્ન ન થવું જોઈએ. મગ્ન તો આપણે પ્રભુમાં જ થવું જોઈએ. બહુ અભિનિવેશ કરવાથી તો પાછો સંસાર વળગી જાય છે, પણ જરૂરી છે દેહયાત્રા પૂરતું એટલું તો કરવું જોઈએ, પણ એ પાપવાળું ન હોવું જોઈએ. ત્યાર પછી ઉત્થાપન કરવું, શયન કરાવવા, અને શયન કરાવી, ઠાકોરજીના શયન કરાવી, જે સાયમ સંધ્યા વગેરે બ્રાહ્મણ હોય તેમણે સાયમ સંધ્યા વગેરે કરી, સાંજનો હોમ કરી, એ પણ કરવું અનુસરમાં. એ પણ લૌકિક વૈદિક કાર્યો કરવા.
ત્યાર પછી પ્રભુને ધરેલો પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદ ગ્રહણ કર્યા પછી કથયેદ શૃણ્યાદ વાપી લીલામ ભગવતો અન્વહમ, ભગવાનની લીલા કહેવી સાંભળવી અને તત સહિત શુદ્ધોષો ભાવયન ભગવત પદમ, ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરતાં કરતાં શું હું. આ રીતે દિવસો જો ભક્તના દિવસ ભૂતલ ઉપર એક એક દિવસ તમે આ રીતે ભૂતલ ઉપર વિતાવો, આ રીતે બતાવ્યું છે સેવા કથા અને બધા લૌકિક વૈદિક કાર્યો પણ ભગવત સેવાના અંગરૂપ કરીને જો તમે તમારો એક એક દિવસનું સુંદર આયોજન કરો અને આ રીતે તમે રહો, ભક્તે આ રીતે રહેવું જોઈએ તો સએવ કૃતકૃત્યોસ્તિ હરિસ્તમ અનુશિષ્યતિ. તમારા જીવન ઉપર જ આધાર છે કે શું ફલ મળવાનું છે. તમે આ રીતે જીવતા હશો, તમારા દિવસનું આયોજન આ રીતે કર્યું હશે, સેવા કથામય તમારું દિનચર્યા હોય અને એની વચ્ચે વચ્ચે લૌકિક વૈદિક કાર્ય પણ કરતા હોઈએ, ભગવત સેવાના અંગરૂપ કરીએ, તો આ રીતે તમારો જો દિવસ વીતતો હોય ભૂતલ ઉપર તો તમે કૃતકૃત્ય થઈ ગયા, તમારા બધા અર્થ સરી ગયા. અને દેહ છૂટ્યા પછી ભગવાન તમને સામેથી મળશે, ભેટશે ભગવાન કે તમે આખું જીવન આ રીતે ભગવત પરાયણ વિતાવ્યું છે. તો આ ભગવદીઓને આ રીતે રહેવાની શિક્ષા શ્રી ગોપીનાથજીએ પણ આપી છે. આ ભગવદી પરિશિક્ષણ શ્રી ગોપીનાથજીનું પણ સાધન દીપિકામાં પ્રાપ્ત થાય છે. એટલે ભગવદીય પરિશિક્ષણ એ જે છે એ આપણને શ્રી મહાપ્રભુજીના વચનોથી, શ્રી ગોપીનાથજીના વચનોથી આપણને પ્રાપ્ત થયું છે. એટલે હવે આ ભગવદીય પરિશિક્ષણ જે છે એનું સુંદર સંકલન શ્રી હરિરાયજી જે કર્યું છે એ આપણે હવે લેશું. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મનને સતત સ્થાપવું, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સતત મનને સ્થાપવું, આ રીતે કરવાથી તો બધી સિદ્ધિ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં જ બધી સિદ્ધિ છે. એટલે આખી જીવનનું નિચોડ શ્રી હરિરાયજી કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મનને સ્થાપવું. એ મન કેવી રીતે સ્થાપવું વગેરે આપણે આગળ વિચાર કરશું કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં કેમ મન સ્થાપવું. અને એ રીતે જો ભક્ત રહે, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મન રાખીને રહે તો સકલમ સિદ્ધિ મેષ્યતિ, બધી સિદ્ધિ મળી જવાની છે. ભક્તિ માર્ગની સકલ સિદ્ધિ એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ નિષ્ઠા રાખવાથી, સતત એનું સ્મરણ કરવાથી, મનને એમાં સ્થાપવાથી બધી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મનને સ્થાપવાથી બધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. કેમ સ્થાપવું એવા એ વિષય છે, આપણે આગળ વિચાર એ કરશું. પણ સકલ સિદ્ધિ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મન સ્થાપવાથી થાય છે. સુરદાસજીને કીધું કે બધું આ નિચોડ શું છે આખા જીવનનો, સુરદાસજી કહે છે કે દ્રઢઈને ચરણને કેરો ભરોસો, દ્રઢઈને ચરણને કેરો. પરમાનંદદાસજી પણ સાગર છે. પરમાનંદદાસજીને પણ અંતે બધાએ પૂછ્યું કે પુષ્ટિ માર્ગનું આ જહાજ છે છેલ્લે રહસ્ય કયો? ત્યારે એમ કહ્યું કે પ્રાત સમય ઉઠ કરીએ લક્ષ્મણ સુત ગાન, પ્રકટ ભયે શ્રી વલ્લભ પ્રભુ દેત ભક્તિ દાન. તો એમણે પણ એ જ કહ્યું કે આખા જીવનમાં શ્રી મહાપ્રભુજીને જાણી લો, સવારે ઉઠતા જ શ્રી મહાપ્રભુજીનું ધ્યાન કરો, બસ ઉઠીએ એને મહાપ્રભુજીનું ધ્યાન કરો, તમારું જીવન આખું શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર શ્રી મહાપ્રભુજીમય તમારો દિવસ વીતે. તો બસ આ જ રહસ્ય છે ભક્તિ માર્ગનું. ભગવદીઓની શિક્ષા તો આપી રહ્યા છે, પરમાનંદાસજી પણ આપી, સુરદાસજી આપી કે દ્રઢઈને ચરણને કેરો ભરોસો. બધું જે કાંઈ છે એ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના પ્રતાપથી જ છે. તો સૌથી તદીઓનું પહેલું કાર્ય તો એ જ છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મનને સ્થાપિત કરે. એ આપણે આગળ વિચાર કરશું. પહેલા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે છે કે શ્રી આચાર્ય ચરણના ચરણારવિંદમાં સતત મનને સ્થાપન કરવું અને એમ કરવાથી તદીઓની સકલ સિદ્ધિ એ પ્રાપ્ત થાય છે. ભક્તિ માર્ગની સિદ્ધિઓ જે આપણે પ્રેમ, આસક્તિ, વ્યસન, સર્વાત્મ ભાવ આદિ જે કાંઈ પણ છે, વિરહ, તાપ, ક્લેશ, તાપાત્મક ભક્તિ આદિ જે કાંઈ છે એ બધું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મન સ્થાપવાથી ભક્તિ માર્ગીય જે કાંઈ ઉત્કર્ષ છે, ભક્તિ માર્ગમાં જે કાંઈ વૃદ્ધિ છે, જે સર્વાત્મ ભાવ છે એ બધું જ શ્રી આચાર્યજીના ચરણારવિંદનું મન સ્થાપન કરવાથી પ્રાપ્ત થાય છે. કે જે શ્રી આચાર્ય ચરણને જાણી લે. કૃષ્ણદાસજી પણ એ કહ્યું, પરમાનંદાસજી પણ કહી રહ્યા છે, સુરદાસજી પણ કહી રહ્યા છે, પ્રાત સમય ઉઠ કરીએ શ્રી લક્ષ્મણ સુત ગાન, પ્રકટ ભયે શ્રી વલ્લભ પ્રભુ દેત ભક્તિ દાન. આ ભક્તિનું દાન કરવા તો શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પધાર્યા છે. તો મહાપ્રભુજીની આજ્ઞામાં વિશ્વાસ રાખી, એમાં મન રાખી અને દ્રઢ વિશ્વાસપૂર્વક શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરો તો બસ સકલ સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મન રાખી અને સકલ સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે. પરમાનંદાસજી પણ એ જ કહ્યું અને સુરદાસજીએ પણ એ જ આજ્ઞા કરી અને એ જ વસ્તુ કૃષ્ણદાસજીએ પણ કહી છે કે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદે માથે જે જન શરણ આય અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધનનાથે. મહાપ્રભુજીની શરણે કોઈ આવે, શ્રી ગુસાઈજીની કોઈ શરણે આવે
તે પોતાની પાસે નહીં રાખે, નિશ્ચિત ગોવર્ધનનાથજીને સોંપી દેશે. પ્રભુની લીલામાં એનો પ્રવેશ કરાવશે, સેવામાં પ્રવેશ કરાવી દેશે. શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ તો એ છે કે એ જીવને પ્રભુને સોંપી જ દેશે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં કોઈ પડ્યો તો પોતાની પાસે નહીં રાખે, પણ એને ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા ભયો જાતે. ભવસાગરમાં વહેતા હતા, આપણો હાથ પકડી લીધો છે શ્રી ગુસાઈજીએ, અને જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રકટ પદાર્થ ચારે, ઉપરાંત ભજન ફલ આપે અને વ્રજમંડળ સ્થિર કરી સ્થાપે. ગુસાઈજીની પાસે કોઈ આવી ગયો, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં કોઈ પડી ગયો તો એને પંચમ પુરુષાર્થ સુધી, 5 પુરુષાર્થની સિદ્ધિ એ આપશ્રીથી જ થાય છે. અને ચતુર્વિધ પુરુષાર્થ જે ભક્તિના જે છે ચતુશ્લોકીમાં બતાવેલા, એ શ્રી ગુસાઈજી ચાર પુરુષાર્થ આપી દે અને ઉપરાંત ભજન ફલ આપે, ભજનનું ફલ આપી દે અને વ્રજમંડળ સ્થિર કરી સ્થાપે. વ્રજમંડળ સ્થિર સ્થાપવાના બે અર્થ છે કે આપણને વ્રજમંડળમાં સ્થાપી દે કે વ્રજમંડળને આપણામાં સ્થાપિત છે. બે કરી શકે, બે અર્થ થઈ શકે. વ્રજમંડળને આપણી અંદર સ્થાપિત કરી દે, આપણને કાં વ્રજમંડળમાં સ્થાપિત, બે વસ્તુ તો એક જ મળવાની છે. આપણામાં વ્રજમંડળ સ્થાપિત થાય તો કૃષ્ણ મળે, અને આપણે ત્યાં સ્થાપિત થઈ જાય તો કૃષ્ણ જ મળવાનું. આપણે વ્રજમંડળમાં કૃષ્ણનું કામ છે, વ્રજમંડળમાં કૃષ્ણનું કામ છે, ખાલી વ્રજનું કામ નથી. વ્રજભૂમિ પણ કૃષ્ણને જ આપનારી છે. બધાનો એક જ છે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ એક જ તાત્પર્ય છે, કૃષ્ણ જ ફલ છે. શ્રી મહાપ્રભુજી પોતાને ફલ નથી બતાવતા, તો મહાપ્રભુજીનો આશ્રય કરશો તો કૃષ્ણ જ મળશે. એ રહસ્યને જાણી લ્યો. કૃષ્ણદાસજી એમ કહે છે કે આ રહસ્યને જાણી લ્યો કે ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી. ગુસાઈજીને આ રીતે જાણો કે ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ, સંસાર સાગરમાંથી બહાર કાઢી અને તરત જ ગોવર્ધનનાથજીના ચરણારવિંદમાં એ સોંપી દે છે. એ ગુસાઈજી એ જ કરી રહ્યા છે. આ રીતે ગુસાઈજીને જાણો તો બસ પૂરું થઈ ગયું, સકલ કાજ સિદ્ધ થઈ ગયા. એ ગુસાઈજીના સ્મરણ માત્ર નિત્ય પ્રતિ ક્ષણું ક્ષણું સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રસના, શ્રી પુરુષોત્તમ પ્રગટ્યા જગતનો કરવા ઉદ્ધાર રસના. એ શ્રી ગુસાઈજીના પરિવારનું પણ સ્મરણ કરો તો એ ભક્તિ જ પ્રાપ્ત થશે, ભક્તોનું સ્મરણ કરો તો એ ભક્તિ જ પ્રાપ્ત થશે. બધા જ કૃષ્ણ ભક્તિ કરી રહ્યા છે, કૃષ્ણ ભક્તિમાં પ્રાપ્ત કરાવી રહ્યા છે. એ રહસ્ય કૃષ્ણદાસજીએ પણ શિક્ષા આ જ આપી કે ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી, જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. આ વિઠ્ઠલનાથજીને આ રીતે કોઈ જાણી લે, આવા સ્વરૂપને સમજી લે, ગુસાઈજીના બેઠકમાં છપ્પનભોગ કરવા ન જાય, ગુસાઈજીના બેઠકજીમાં જાય નહીં તો પણ ગુસાઈજીને જાણી લે તો ગોવર્ધનનાથજીને જ સોંપવાના છે. ગોવર્ધન ધરણને સોંપ્યા છે. આપણે શ્રીનાથજી ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ, આપણે ઠાકોરજીની સેવા કરી રહ્યા છીએ તો એ મહાપ્રભુજી ગુસાઈજીએ આપણને ત્યાં સોંપ્યા છે. એટલે આપણું બલ નથી કે આપણે ઠાકોરજીની સન્મુખ થઈને સેવા કરી શકીએ. આ ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુજી ગુસાઈજી આપણને એ ઠાકોરજીની સેવામાં સોંપ્યા છે. આપણે ત્યાં મૂક્યા છે શ્રી મહાપ્રભુજી છે, શ્રી ગુસાઈજીએ. તો આપણી માટે તો ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી, જો જાણે શ્રી વિઠ્ઠલનાથે. આવા સ્વરૂપને શ્રી ગુસાઈજીને કોઈ જાણી લે તો એના બધા જ કાર્ય સિદ્ધ થઈ જાય. કારણ કે ગુસાઈજીમાં ભાવ હશે તો પણ એ ઠાકોરજી સુધી જ પહોંચાડશે. એ કોઈને પોતાનામાં નહીં રાખે, મગ્ન નહીં રાખે. ઠાકોરજી શ્રી ગોકુલનાથજી પણ આજ્ઞા કરી કે મહાપ્રભુજી કોની ઉપર કૃપા કરે છે? શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ પકડી એની પર કૃપા કરે? બેઠકજીમાં રહેવા માંડે તો કૃપા કરે? નહીં. ગોકુલનાથજી કીધું કે મહાપ્રભુજી કોની ઉપર કૃપા કરે કે જે કૃષ્ણ સેવા કરે. હાસ્ય પ્રસંગ જોઈ લેજો. ગોકુલનાથજી હાસ્ય પ્રસંગમાં આજ્ઞા કરી છે કે મહાપ્રભુજી કોની ઉપર કૃપા કરે? જે કૃષ્ણ સેવા કરતો હોય, કૃષ્ણમાં ભાવ રાખતો હોય, એના ઉપર મહાપ્રભુજીની કૃપા થાય. મહાપ્રભુજીને ભજતો વલ્લભ વલ્લભ કરે, કૃષ્ણ બોલવા મન્યાશ્રય મહાન. તો એ વલ્લભપંથીઓની જેમ એ મહાપ્રભુજીને કોઈ ભજતું હોય કૃષ્ણને છોડીને, તો મહાપ્રભુજીને ક્યારેય પણ એ પસંદ નથી, ક્યારેય એની ઉપર કૃપા નથી કરતા. જે કૃષ્ણ સેવા કરે છે, ભલે મહાપ્રભુજીની સેવા થતી હોય કે ન થતી હોય, મહાપ્રભુજી બિરાજતા હોય બાજુમાં અલગ ચિત્ર સ્વરૂપે કે પાદુકાજી કે હસ્તાક્ષર કે વસ્ત્રજી કોઈ સ્વરૂપે મહાપ્રભુજી ન બિરાજતા હોય તો પણ જે કૃષ્ણ સેવા કરતા હોય એના પર મહાપ્રભુજીની કૃપા હોય ને હોય. કારણ કે કૃષ્ણના મુખારવિંદ રૂપ જ છે. આ વલ્લભપંથીને આ ખબર નહીં હોય કે કૃષ્ણના મુખારવિંદ રૂપ છે શ્રી મહાપ્રભુજી. તો કૃષ્ણના મુખારવિંદ રૂપ છે, કૃષ્ણાશ્યમ છે. તો આપણા ઠાકોરજીનું મુખ જ તો મહાપ્રભુજી છે. ઠાકોરજીની સેવા કરી તો મહાપ્રભુની સેવા થઈ ગઈ. યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા છે શ્રી મહાપ્રભુ. એટલે ગોકુલનાથજી બહુ સુંદર આજ્ઞા કરી છે હાસ્ય પ્રસંગમાં. લગભગ 150થી 250 વચ્ચેના કોઈ પ્રસંગમાં હાસ્ય પ્રસંગમાં છે કે મહાપ્રભુજી કોની ઉપર કૃપા કરે? કે જે ઠાકોરજીની સેવા કરતો હોય.
જે કૃષ્ણ સેવા કરતો હોય, કૃષ્ણમાં અનન્ય ભાવવાળો હોય, એના ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થાય. તો મહાપ્રભુજી તો એના ઉપર જ વધારે કૃપા કરે કે જે કૃષ્ણ સેવા કરતો હોય, શ્રી કૃષ્ણ શરણમમાં કરતા હોય, એના ઉપર શ્રી મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી બધાની કૃપા હોય જ. નિશ્ચિત એના ઉપર કૃપા હોય. જેને ઠાકોરજીમાં ભાવ છે એ જ બતાવે છે કે મહાપ્રભુજીની કૃપા છે, મહાપ્રભુજીનો સંગ થયો છે. પોતાના પ્રભુમાં જેને ભાવ છે એ જ બતાવે છે કે શ્રી મહાપ્રભુજીની કૃપા એના ઉપર થઈ છે. બાકી વિષયોમાં જ ભાવ હોય, ભગવાનમાં ભાવ થઈ શકે નહીં. આપણી ઉપલબ્ધિ નથી. આપણને આપણા ઠાકોરજીમાં પ્રેમ થાય છે તો માનવું જોઈએ કે શ્રી મહાપ્રભુજી કૃપા કરશે. મહાપ્રભુજી કૃપા કરી તો આપણને આપણા ઠાકોરજીમાં પ્રેમ થાય. બાકી આપણા ઠાકોરજીમાં આપણને પ્રેમ ન થઈ શકે. વિષયોમાં સહજ આકર્ષણ થાય.